હિચ્છર ગોગાબારા સુરા ધમા સર્વ મારી નાતને જણાવવાનું કે ભાઈ ઝીણા ઝવેરા વિડીયો બનાવીને મૂક્યો કે સુરા ધમાએ મને સડાવ્યો એમ. સમાજ સારોળીઓ માથાવળીઓ વાજલીઓ અને કરોડીઓ મારી ચાર પેઢી તમામ વાત જાણે છે. તારીખ 10/3/2021 કાનૂન ઘડ્યા ગઢોળા વહુ દીકરી માં અને કાચી અખંડ જાણી જોઈને કરે એનો ડબો છે. તો 2 દેરા અને 3 દેરા વાળાની જ્યારે વાત આવી ત્યારે પત્તા ફલજી સુરત ઉલા દહા રાણા કાળુ લગરાની પેઢીએ ભેગા થયા તો ના જકાય છે એ ગઢોળાના કાયદાના 40,000 રૂપિયા પૈણેલા બાયડી વાળા ભાઈડાના કાપ્યા. પાટલા હાવું કરીને 2400 રૂપિયા ધાન કાપ્યું. તો ના સુરા ધમાને કોઈ એની માલપા જાણ્યું હું નતું કે જોયું હું સુરા ધમાઈ નતું. પણ ઝીણા ઝવેરે આગલા પોરાની માલપા વીડિયા કરશે ને બસો એને ઝીણા ઝવેરે કર્યા ત્યારે પ્રતાપ ફળજીયા કાયદાસર રેકોર્ડિંગની માલપા એમ બોલ્યા કે સુરા ધમાને પૂછીને મેં આ કર્યું છે. 2 દેરા અને 3 દેરા વાળા નાચેલા થાય છે. આવો વિડીયો જ્યારે પ્રતાપ ફળજીએ મૂક્યો અને ઝીણા ઝવેરે પહેલા વિડીયો મૂક્યા, પ્રતાપ ફળજીએ બીજો મૂક્યો ત્યારે ગોગાબારા સુરા ધમાની સહી નથી એટલે ગોગાબારા સુરા ધમાએ કીધું કે મારી નાત 2 દેરા અને 3 દેરા વાળા 1000 પેઢીએ બાપનો દીકરો છે. જેમ ડોશી વાળા અને 5 પૂર્વજ વાળા માથા હોળિયા એ 1000 પેઢીએ ગોત્રીઓ છે. સારોલિયાનો એક બાપ નાન વળ્યો છે. 8 હવા 17 ને 55 એકલો એમ કારોડિયાની 2 વકલ નથી. માથા હોળિયાની મલપા અને વજલિયાની મલપા 2 વકલ છે. પણ મારા વડવાઓ હોય ને તમારા વડવાઓએ 4 પેઢીની મલપા હમાડેલા છે. તો ઝીણા ઝવેર આગલા પોરાની માલપા તું 10 વર્ષના ડબ્બા કર્યા, 18 વાના તું કર્યા. સુરા ધમાએ વિડીયો બનાવીને મૂક્યો. પ્રતાપ ફળજીને કીધું કે પાટલા આવું એક જ નથી થતી પણ 1000 પેઢીએ બાપનો દીકરો થાય છે અને બાપના દીકરાનું દેવીનું હક પણ થશે નહીં. તો ઝીણા ઝવેર આગલા પોરાની માલપતથી 1200 કાપ્યા ત્યારે સુરા ધમાને તે ફોન કર્યો ત્યારે સુરા ધમાએ કીધું કે ઝીણા ઝવેર 10 વર્ષના ડબ્બામાં સુરા ધમાની સહી નહીં થાય કારણ કે 25 પેઢીનું માપ છે. મારી 4 વરી ભેગી થઈને કરે એ વાંચવું થાય તારું કીધું નહીં થાય. તો ઝીણા ઝવેર તે 1200 કાપ્યા અને જે પોતાની જે વહુએ જે વેદ કરાવ્યો તો વહુએ વેદ એને તે સુરા ધમાને એવું કીધું તારા ગોગાબારામાં તારી પેઢીઓ આવે એટલે તું લખણું પાડી દેજે. ઝીણા ઝવેર ડેટ કરતો તારા પગોમાં રમે છે, હલ કરતો તું છો. ત્યારે ગોગાબારા સુરા ધમાએ કીધું હજી ગોળો ઉતરે ગાગર ઉતરે મારાથી એ બાયડીનું લખણું પડે નહીં. તો જે 10 વર્ષનો ડબ્બો ઝીણા ઝવેર આપ્યો 1200 કાપ્યા. જેવડી એ બાયડી તારી બાજુમાં પાલડી મંજી કસરા અને તારા ખારા પાટના નાચેલા ભેગા થઈને એ બાયડીનો ડબ્બો ત્યાં આપ્યો તો એ બાયડીનું કાયદાસર લખણું કરી નાખ્યો અને એ દીકરી વટાવી દીધી. તો તારો ડબ્બો તારા ખારા પાટની માલ પર પહેલો તોયલો સેટ નહીં 25 પેઢીનો ડબ્બો. નંબર 2 કે કાયદાસર મારા ગોગાબારાને હરવું જ્યારે છે 2 દેરા 3 દેરા વાળાનું વડ્યું ખાટા ગભાની પેઢીએ ને જે કાંઈ છે હું ગોગાબારા સુરા ધમા ખાટા ગભા સુરા હાગુ જેમન સગન જયંતિ બસુ નાથા બેસર લાખા હજાર આ તમામ સર્વનાજ ભેગી થઈને 100 રૂપિયા કાપીને જે કાંઈ છે કૂતરોને ગાંઠિયા નાખી દીધા. 1000 પેઢીનો ડાગર ઉપર હાંડો સડાવ્યો તો એના 100 રૂપિયા કાપી અને ગાંઠિયા નાખી દીધા. 25 પેઢીનો ડબ્બો છે નહીં કારણ કે એવા 7 થી 8 વાંચ્યું જે કાંઈ છે એ સમાજની માલપો આવેલ્યું અને કાપી નાખેલું પાસ ભાવ લઈ. તો ઓરિજિનલ વહુ દીકરી માન કાચીનો ડબ્બો છે, 25 પેઢીનો ડબ્બો નથી. છતાંય તું જે કાંઈ કરશે ને બસું અને ઝીણા ઝવેર આજથી 100 મહિના પહેલા તારી પેઢીએ માંડવા નાખ્યા ત્યારે જે હવાના અને 55 ભેગા કર્યા. સુરા ધમા ઉપર 10મો કાયદો તે કર્યો જેથી સુરા ધમાએ ઓરિજિનલ માપ તને આપેલું. ઝીણા ઝવેર ડેટકા ડાયમમાં ગાડી ઉપર બેઠો વિડીયો મારો ગોગાબારા ભાળને ખારા પાટ અને જે કાંઈ છે એ તમામ વાળા 5000 ને જોયો હશે. ઝીણા ઝવેર જેથી સુરા ધમાએ કીધું કે ઝીણા ઝવેર કરશન બસું 25 પેઢીનો તું વાળો અપાવે છે તો સુરા ધમા ગોગાબારા કહું સાંભળે લે
કે મૂળું મૂછીએ હાથ બીજો હાથ તલવારે વધજો હોય ત્રીજો હાથ નર અંગ્રેજને નમે જ નહીં. કે જીણે ઝવેર તું 5 વરાનો વાળો અપાવે છો તો 25 પસા પેઢો તું અપાવે છો કરશન બસુન ઝીણા ઝવેર 10મો કાયદો કરી તો ઝીણા ઝવેર તારા પગોમાં ડેટકા છે. કરશન નાનજી અબ્રામ બીજલનો ગોતરીયો એનું વવારું રાજપરા વાળાની દીકરી આજથી 3 વર્ષ નવા કાયદાની માલપા ઝીણા ઝવેર તારા ગોતરીએ બિહાડે છે. તારા પગમાં ડેટકા છે તારી હારે વ્યવહારથી પણ મારી 4ની માલપા પીરિયાના કર્યાનો વ્યવહાર છે. ડબો હોય તો એનો વ્યવહાર હોય ન હોય મારી નાથ તો ઝીણા ઝવેર તારા પગમાં ડેટકા છે. તારા હાથે જે કાંઈ છે એ તને જે કાંઈ છે કરશન બસુન તીએ જે કાંઈ ફાંસી લીધેલી છે ને કરશન બસુને ઝીણા ઝવેરને એક કીધેલું સુરા ધમાએ ગાડી ઉપર બે કે ઝીણા ઝવેરના પગમાં ડેટકા છે કરશન બસુ 5ની માલપા એ વહુ છે. કરશન નાનજી કહે છે વહુ છે કા ભાભી છે એનું માપ આવજે નકર 6ઠાથી આ 5 વર્ષનો વાળો 25 પસા પેઢો રહે છે. મારી નાથ એ એમ કહે છે કે સુરા ધમાએ સડાવ્યો તો ચેદી એ માફ નતો કરી જો હારા હોવનું મા દીકરાનું કાચી ભત્રીજાનું તો એને આગળ હાલવાનું નતું સાનું માનું પડ્યું રહેવાનું હતું. અને અત્યારે મારી નાથને પજી હાથે લાગે કે મને સડાવ્યો તો ઝીણા ઝવેર પેલું હનાળાવાળાએ ખાટા કપાની પેઢીએ ખાધું દેવીમાં. બીજું ખાધું જે કાંઈ પ્રતાપ ફલજીના ગોતરિયા ઘણા ફલજીની દેવીમાં. ત્રીજું ખાધું તારો હગો કમા ધૂડા ભૂપત ધૂડાની દેવીમાં. રહી વાત ટીમી જ્યારે પ્રતાપ ફલજી ભેગો થયો ફરી ભાલને ખરા પણ ભેગું કર્યો ત્યારે જે કાંઈ છે એ 12 કાપ્યા હતા એ ઉડણ કર્યા. સ્વામી જે કાંઈ ગોગાબારે 1000 પેઢીના અમર બનાવ્યા હતા. 2 દેરા 3 દેરા વાળા 1000 પેઢીએ બાપના દીકરા હતા એ સ્વામી કાપ્યા હતા એ પ્રતાપ ફલજીએ કસાઈ કર્યા. અને જે કાંઈ છે એ તમામ નાતની માલપા વ્યવહાર ચાલુ હતો ત્યારે જે કાંઈ છે એ તારા લાલજી ભાકુએ અને ઝીણા ઝવેર તુંએ સુરા ધમાની પેઢીએ એ માણસોને મૂક્યા ત્યારે ઓરિજિનલ હું સારો લ્યો મોટી પેઢી વિહળે ક્યાંક મેળડી હુરમાઈ વળો છું. 4 દેવીઓનો જે કાંઈ છે એ મોદાવર ઓરિજિનલ પઢિયાર ઠેકાણા સરી વળો છો મારા બાપ ધમલા કુકલા ઠેકાણે. ત્યારે એક જ કીધું હનાળા વાળાને કે આજ ઘોઘાબારા ભાલને ખરા પાટને વાળકમાં તારો વ્યવહાર તમામમાં ભલે ચાલુ રહ્યો પણ જે કાંઈ છે એ પ્રતાપ ફલજે એકલી પાટલાઓનો કોઈ ડબો નથી એમ કીધું. મારા ઘોઘાબારાની મારી પર 100 કપાયા એ જે કાંઈ 25 પસા પેઢી મારી 4 પેઢી મારા બાપના વડવાઓ બનાવતા ગયેલા છે એ 100 અમર એ વાતનો હરત્ય કરીને પાછી પાટલાઓ બનાવવા જોશો એ 100 અમર રાખીએ અને 1000 હરખના કાપું છું. મારા ઘરે પેંડા ખા લાડવા ખા અને જે કાંઈ સા પાણી પીએ તો મારી નાથ ઝીણા ઝવેર અને કરશન બસુએ માંડવા નાખ્યા. 7 તારીખનો ઝીણા ઝવેર ત્યાં વધાડ કર્યો 4 ધામના દાદા રખાય. તારી 7 તારીખે વાવાઝોડું મૂક્યું. 11 તારીખનો વધાડ કર્યો ઝીણા ઝવેર 11 તારીખે 4 ધામના દાદા રખાય. વાવાઝોડું ચેદીએ કર્યું ત્યારે કરશન બસુએ અખસ ઉઘરાવાના દાડિયા ઉભા કર્યા જગા બાબુને. નાનું જટું માયધર વાળાને ફોન કરી એના રેકોર્ડિંગ પડ્યા. તારા રેકોર્ડિંગ પડ્યા 14 તારીખે 1 લાકડી હેઠળ 1 લાકડી ઉપર કરીને તે દાડિયા ભેગા કર્યા ઝીણા ઝવેર. જીતર વાઘેલા તો દાડિયો મારો કાકાજી હારો તો દાડિયો તારી એક 2.5 લાખ માંગે ને દાડી ના માંગે ફટ છે નુગરા તારે તે જે કાંઈ છે એ બોકડા હાચ્યા અને જે કાંઈ પાટ નાખ્યો અને ઓરિજિનલ વહુ દીકરી માન કાચીના 1.5 લાખ રૂપિયા ખર્ચ ઝીણા ઝવેર તે ખાધો. 3.5 દી નોછા તારા દાડિયાની જે કાંઈ છે એ દાડી લેતા 4 ધામના દાદા રખાય ભોં સાટતા કરી દીધા. એની માલપતિ મેન મથરાવટી હતી 4 ધામના દાદાના કાનૂનમાં કપાઈ ગયા. તારો જીતન વાઘેલા મોટો ભાડ ખાયો દાડિયો એને કાયદાસર ઝીણા ઝવેર તારો સોળનો પહેરીને દિલીપ લાલા જ્યારે ઉમરા જયંતિ બસુની પેઢીએ બેઠો હતો એને કાયદાસર 15,000માં કાપીને છે તારે જીતન વાઘેલાને. રહી વાત ઝીણા ઝવેર તારી ને મારી તો હારેલો જુગારી તું બમણો રમે સરકારી કાયદા તું કાય કેસ તું કર અને વાત ન રાખતો કદાચ સર મારી ઉપર તું દામો કરીને તોય મારી સમાજ 10માની માલપા કોઈ દી હા નહીં પડે. પેલ તારી છે શેલ મારી છે કારણ કે તને નકલનો દરિયો એ કારણે બતાવું તું એ 1.5 લાખ રૂપિયા ખારા પાટમાં ઝીણા ઝવેર ખર્ચ ખાધું છે. એના કારણે ગઢોલાની માલિપા 4 દાદા ઉભા થયા 1000 લાજ છે. કરમસિંહ માવજી તને 5 વર્ષનો ડબ્બો આપેલો છે મારી નાથ એની હારે છે. તારું જીતન વાઘેલું કપાઈ ગયું મારો કાકાજી હારો કપાઈ ગયો ના તારું તળિયું થઈ ગયું ના પેલ શેલ તારી હેઠ હશે મારી પાસે. રહી વાત તારી મારી તો બોઘા શેરાની પેઢીએ ઘોઘા બારા પવિત્ર છે. આજની તારીખ સુધી એક કાયદો નથી તોડ્યો અને તું તો મદન ભાડ ખાયું છો.
જીતેલો માણા હોય તું તો 1.5 લાખ અખત ખાધું એટલે જુનાગઢના પાદર દોડવું જાતો રૂપિયા જેરવા ખાધા એનું અખત ખાઈને દોડવું હાલે છે તારી જગ્યા અમે નવરાત્રી મેં 4 ધામના દાદા વહ્યા છે ધર્મના નીતિના નાવડા તરે જીણા સવેર તારે નાચમાં આવવું હોય તો દરિયાના કાંઠે બોગા શેરાની પેઢી આય આથી તું જુનાગઢ દોડ્યો તા તો જુનાગઢ કાયદા નતા ઘડે જુનાગઢનો નેતરો એમાં કોઈ નથી છે અમારો કોળિયા ગોગા શેરા અખંડ છે મારું ગોગા બારું પવિત્ર છે મારો દરિયાનો કાંઠો બાકી તો ભાલને ખારા પર તો ભેળાઈ ગયેલું છે તમામ તારા કપાઈ ગયેલા કોક હારો માણા અબરામ બીજલ જેકો હોય તો બાકી હાલ 10મો લોકમી અને 9મો મૂકી દે આ ગોગા શેરાની પેઢીએ બાકી પેલશેલ કોઈ નાચરો હામો વિડીયો મૂકે કે ગોગા બારા સુરત ધામાની સામે પેલશેલ છે તો એ વિડીયો મારી સામે નાચે લાગે મુકાય બાકી 4 ધામના દાદા રખાનો કાયદો તીએ તોડ્યો છે ગઢોરાનો બોકડા હાંક્યા છે પાટ નાખ્યા છે 1.5 લાખનો ખર્ચ ખાધું છે નકળના દરિયે તારે આવ તારું પાપ ધોવું હોય તો તું એમ કે મેં ક્યાં પાપ તું એ વશેષ બેન દીકરીને કાયદાસરનો તારી પેઢીએ ડબો નાના ભાઈની દીકરીને મોટા ભાઈએ રાખી અને તારી પેઢીએ ડબો આવ્યો કરશન બસુની પેઢીએ કાકાને ભત્રીને ડબો તમે ભાડ ખાયા છો અખત ખાયા છો બાકી ઓરિજિનલ ગોગાબારા સુરા ધમા તને કહું કે 25 પેઢીનો વાળો નતો તારે પાછું વળી જવું તું નફાવાદ ગાડી ઉપર વિડીયો બનાવીને મૂક્યો તો છેદી કે 25 પેઢીનો ડબ્બો નથી જેણા સવેર તું ડબ્બો અપાવે છો કરશે બસું તો 5 દી મારી વહુ બનાવજે કા કાચી બનાવજે નકર 6 દી વાળો નહીં રહે તો જીણા સવેર ભાડ ખાયા તું મૃતો બનાવી જો વહુ કરશે બસું કે નતો બનાવી જો ભાભી તો પાછું વળી જવું તું તારા મોઢે તારી ભૂલ સ્વીકાર કરે છો કે કરશન નાનજીનો હું વખો ભરી એવો છું તો આજની તારીખ સુધી જે ભાભી નથી બનાવી કે વહુ નથી બનાવી નફાવટ 25 પેઢીનો ડબ્બો નથી ઓરિજિનલ ડબ્બાથી વહુ દીકરી માન કાચીના તોડ્યા છે તો મારી 1000 નાચે તને બહાર મૂકેલો છે અને નાચમાં આવવું હોય તો વહી આવજે કોળિયા ગોગા શેરાની પેઢીએ નકળ જે કાંઈ છે એ ગોગા બારા સુરા ધમા બોલું છું